લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ડેરી ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રમાં ચહલપહલ તેજ બની છે। વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ જેની સ્થાપના 1957માં થઈ હતી તેના નિયામક મંડળની 5 વર્ષની અવધિ 28 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ હતી। ત્યારબાદ ઉદ્ભવેલા વિવાદને કારણે ચૂંટણીની તારીખ જાહેર થઈ નહોતી। અલબત્ત અદાલતના હુકમ બાદ હવે 18 માર્ચ 2026ના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી છે। 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે અને 9 માર્ચે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના જણાવ્યા અનુસાર કુલ 143 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી કાલે 7 અને આજે 29 મળી કુલ 36 ઉમેદવારોએ ફોર્મ ભરીને જમા કરાવ્યા છે। ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી વર્તુળોમાં ઉત્સુકતા વધી રહી છે। कुल इस बरोड़ा डेयरी की इलेक्शन की प्रक्रिया में कुल उम्मीदवारी फॉर्म जो वितरण हुए 143 हुए हैं, जिसमें आज की डेट में कुल 36 फॉर्म हमारे पास भरकर वापस आए हैं। आज कल काले 7 फॉर्म हमें मिले थे और आज हमें 29 फॉर्म मिले हैं।